માની અને એ બધા પ્રમાણ આપ્યા. અને જ્યારે હનુમાન જયંતિના દિવસે દાદાની અહીં સ્થાપના કરી ત્યારે આ વન જેવું જ હતું, જંગલ હતું. અને દાદાએ એવું કીધું હતું કે હું સુરવીર છું, લોકોની મદદ કરવા આવ્યો છું, ક્યાંય મારા નામની અંધશ્રદ્ધા ફેલાવતા નહીં, ખોટા કોઈની પાસેથી 5-25 રૂપિયા લેતા નહીં, પણ જે અહીં આસ્થા લઈને સાચા મનથી આવશે કે દાણા જોવું ને આવું બધું કોઈ અમારી કોઈ ગણિત નહોતું. અને હાલે મને આ વસ્તુ પસંદ નથી કે એક લોકો ગેરમાર્ગે જતા રહ્યા છે. જે સાચું કરે એનો વિરોધ નથી, પણ ઘણા પરિવારોને આ કરવું પડશે ને આ કરવું પડશે ને આ લૂંટવા માંડ્યા એટલે દાદા કદાચ પરત આવ્યા છે. અને આજે લાખો લોકોના કામ થયા છે કે જે અશક્ય વસ્તુ છે એક ખાલી એની સાચી ભાવનાથી મેં કર્યા છે એવું નથી કહેતો, પણ દાદાએ કર્યા છે કે નિમિત્ત હું બન્યો છું. દાદા જે જવાબ જે પ્રેરણા આપે એ લોકોને કહું દાદા ઉપર ભરોસો રાખજો અને મનથી ભગવાનનું સ્મરણ, તમારા કુળદેવી આરાધ્ય દેવનું સ્મરણ કરજો અને પછી દાદાના 5 નામ લેજો. દાદા તમને માર્ગ બતાવશે. અને આજ લાખોની ભીડ આજ દર્શનાર્થે આ દાદાના સાનિધ્યમાં આવે છે. અને દાનભા બાપુ ખાંભ્યો તો એની હોય કે જે કે ના નોકરી ધંધો કરવું તો મારું ગુજરાન ચાલે, પણ જે હાથ પગે થતું હોય એ રોજ નોકરી ધંધે જવું કે જેથી કરીને આપણે કોઈના ધન દોલત ઉપર આપણી દ્રષ્ટિ ના પડે, મારે કોઈનું નથી લેવું એના માટે. દાનભા બાપુ, અંધશ્રદ્ધા માટે તમે ઘણી બધી વાત કરો છો કે અંધશ્રદ્ધા એ આ સમાજમાં એક સૌથી મોટું દૂષણ છે. દોરા ધાગા, લોકોને ખોટી રીતે ગુમરાહ કરવા.